હેલો મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને તમે તો મજામાં તો હો. અને આજે વરસાદ પડ્યો બહુ ભારે, તો હાલો તમને દેખાડવાના લઈ જાવી. તો મિત્રો યાર, સવારનો વરસાદ આવે છે અને અત્યારમાં બંધ જ રહ્યો છે. કેમ કે વાગીએ છે 5 ને સવારમાં 6 વાગ્યાથી 5 વાગ્યા વરસાદ આવ્યો ને પાણી કી બહુ આવ્યું છે. તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો મિત્રો, આ બે વટે છે પાણીમાં. તો વટે તમે જોઈ શકો છો, પાણી એટલું બધું આવી ગયું છે આજ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ બે વટે છે ને ઓલો લાઈ જોવા ગયો છે. અને આ ભાઈ તે લાઈ બનાવે છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ લાઈવ બનાવે છે. અહીં તમે જોઈ શકો છો ફોનમાં. તો આ બે વટવા આવી ગયા છે, તમે જોઈ શકો છો. આમાંથી એક જ વટ છે, આ અંદર જાય છે ને બહાર આવે છે. પાણી વધે છે, તમે જોઈ શકો છો. આવી રીતના વટે છે, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો, હવાથી વરસાદને લીધે રસ્તામાં કે પાણી ભરાઈ ગયું છે. તો આ ખારી કે નાનું ઊંધું છે, એ કે હવે ચાલુ થાય ને આવો કંઈક રસ્તો છે, તમે જોઈ શકો છો. ને હાલો તમને ઘર બાજુનું થોડું ઘણું નજારો દેખાડ્યું. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણું ખારી એટલું એવું ને અહીં એક તમે જોઈ શકો છો, એટલું બધું ખારી આવી ગયું છે. તો તમે જોઈ શકો છો, અહીં પાણી વધુ હશે. વિડીયોમાં ઓછું લાગતું હોય પણ પાણી છે બહુ. તો તમે જોઈ શકો છો, આનાથી અહીં લગન પાણી પડી ગયું. તમે જોઈ શકો છો મિત્રો, યાર હજી કે સાંજે વરસાદ આવે એવું લાગે છે, કારણ કે હજી અંધારેલું છે. તો મિત્રો હાલો આપણે તમે ધાબામાંથી જઈને દેખાડી. ચાલો ના જઈએ. આ ખાલી આમ પાણી આવી ગયું થોડું ઘણું. આપણે આવી ગયા છે આપણે ઘરે. તો બે ગાડીઓ તેની પીડી છે. તો આપણે દાદરેથી સીડીને માથે જાઓ. તમે જોઈ શકો છો યાર, એટલો બધો વરસાદ આવી ગયો હોય. હજી ધાબો પણ નહીં હોય, કારણ કે યાર હજી બને જ થયો છે સવાર દીનો. તો તમે જોઈ શકો છો, અહીં ધાબામાંથી તમે જોઈ શકો છો ચારે બાજુ એટલું અંધારેલું છે. આ બાજુ કી તમે જોઈ શકો છો, કાળું કાળું છે. એના લહેરવી પણ આવી રીતના લહેરી જવી એવું છે બધી. તો તમે જોઈ શકો છો આ બાજુથી. ને આ બાજુથી આપણે બેસ્ટ વ્યૂ આવે, કારણ કે આજે આ ખાલી યાર હજી વાર લાગશે એટલે આખું ભરાઈ જાય. આ પણ આવતું હશે ને અહીં પાણી છે બહુ. ને આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુથી ખારી આવે. આ બાજુ બાવળિયા નીચે દેખાતું નથી. તો આ વ્લોગ તમને પસંદ હોય તો આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં.